હવે આ બેને એવું તો કેવું ગીત ગાઈ નાખ્યું જેના કારણે આ બેનનું ગીત ભાઈ એક જ દિવસની અંદર 50 લાખથી પણ વધારે લોકોએ સાંભળી લીધું અને જેટલા પણ લોકો આ ગીત સાંભળી રહ્યા છે એ બધા એમ જ કહી રહ્યા છે કે ખરેખર બેન આ ગુજરાતની અંદર યાર ભાઈ હજારોની સંખ્યામાં કલાકારો છે, પરંતુ તમારા જેવું તો કોઈનાથી ના થાય. તો આ યાર કેમ છો, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. તો હમણાં કાલની વાતનો આખા સોશિયલ મીડિયા ઉપર જ્યાં તેજલબેન ઠાકોર કોઈ પણ માઇક વગર ખાલી એમના એમ જે ગીત ગાઈ રહ્યા છે, જે દ્વારકાધીશનું ગીત ગાઈ રહ્યા છે, વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચાલી રહ્યો છે અને બધા લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ ગીતને સપોર્ટ કરી રહ્યા છે અને બેને જે ગીત ગાયું છે એ ગીત સાંભળવાની અંદર ખૂબ જ રસ ધરાવી રહ્યા છે. તો સૌથી પહેલા તમને એકવાર આજે જે આ બેને ગીત ગાયું છે એ ગીત સંભળાવું છું. આમ તો તમે અત્યારે ઘણા બધા કલાકારો જોતા હશો કે સોશિયલ મીડિયા ઉપર નવા કલાકારો આવતા હોય છે, પરંતુ તેજલબેન ઠાકોર તો યાર ઠાકોર સમાજનું ગૌરવ છે અને જે હમણાં 2 દિવસથી એમના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તો કંઈક અલગ જ પ્રકારે વાયરલ થઈ રહ્યા છે. બેને ભાઈ કોઈ પણ માઇક વગર એક મોટો પ્રોગ્રામ કરી રહ્યા હતા, એની અંદર ખાલી મોજમાં આવી અને માઇક વગર બેને જે ભાઈ ગીત ગાયું છે ને ખરેખર એ સાંભળીને બધા લોકો એમ કહી રહ્યા છે કે વાહ બેન વાહ, યાર તમે તો ઠાકોર સમાજનું ગૌરવ છો, ખૂબ જ મોટું નામ રોશન કર્યું છે, ખૂબ પ્રગતિ કરતા રહો, તમારી તોલે કોઈ ના આવે. તો સૌથી પહેલા તમે એકવાર આજે જે તેજલબેન ઠાકોરે આ ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો અને ખાસ જો તમને આ ગીત પસંદ આવે છે તો વધુ લોકો સુધી શેર કરતા જજો. અને મારા ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર પહેલી વખત આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, કારણ કે તમને આપણી આ ચેનલ ઉપર દરરોજ નવા કલાકારોના આવા અલગ પ્રકારના વિડીયો જોવા મળતા રહેશે. તો લ્યો હવે વધારે વાર કરવી છે જ નહીં, સૌથી પહેલા ને તરત જ એકવાર જે તેજલબેન ઠાકોરનું આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ ગીત વાયરલ થઈ રહ્યું છે, એ ગીત સાંભળતા જો અને એકવાર કોમેન્ટની અંદર એ જણાવતા જજો કે બેને કેવું ગીત ગાયું.